મિત્રો, સામાન્ય જ્ઞાન જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા અભ્યાસક્રમ મુજબના પ્રશ્નો, જેમાં વર્તમાન પ્રવાહો અને અન્ય અગત્યના ટોપિક એના પર આપણે ચર્ચા કરીએ છીએ. બંધારણમાં મૂળભૂત અધિકારો એ જીપીએસસીની અભ્યાસક્રમમાં પણ છે અને ગૌણ સેવા પસંદગી મંડળની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ હોય છે. આજે મૂળભૂત અધિકારો કયા કયા છે, કયા અનુચ્છેદ હેઠળ એ નક્કી થયા છે અને કોઈ એક અધિકારની વિગતે ચર્ચા કરશું. કન્ટિન્યુઅસ 6 બંધારણના અધિકારો છે. 6 દિવસ 6 અધિકારોની વિગતે ચર્ચા કરશું, જેથી બંધારણના મૂળભૂત અધિકારમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય આપ બહુ સરળતાથી લખી શકો. મૂળભૂત અધિકારો. એવું પણ પૂછી શકે કે મૂળભૂત અધિકારો કેટલા છે? તો 6 મૂળભૂત અધિકારો છે. કોઈ પણ મૂળભૂત અધિકારનો અનુચ્છેદ પણ પૂછી શકે. તો કયા 6 મૂળભૂત અધિકારો છે અને કયા અનુચ્છેદ હેઠળ એ રચાયેલા છે? તો સમાનતાનો અધિકાર અનુચ્છેદ 14 થી 18, સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 19 થી 22, શોષણ વિરુદ્ધનો અધિકાર અનુચ્છેદ 23 થી 24, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 25 થી 28, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અનુચ્છેદ 29 અને 30, બંધારણીય ઉપચારોનો અધિકાર અનુચ્છેદ 32. મિત્રો, આ 6 અધિકારોને આપણે વિગતે સમજવાના છીએ, પરંતુ આજે માત્ર એક જ અધિકારની ચર્ચા કરશું, સમાનતાનો અધિકાર. એટલે અનુચ્છેદ 14 થી 18ની વિગતે ચર્ચા કરશું, 5 અનુચ્છેદની. અનુચ્છેદ 14. ભારતના રાજ્યક્ષેત્રની અંદર કોઈ વ્યક્તિને રાજ્યથી કાયદા સમક્ષ સમાનતાની અથવા કાયદાના સમાન રક્ષણની ના પાડી શકાશે નહીં. તો અનુચ્છેદ 14નો પહેલો સમાનતાનો અધિકાર શું છે? કે કોઈને પણ સમાન રક્ષણની, સમાનતાની કોઈ ના રાજ્ય પાડી શકશે નહીં, કોઈ પણ વ્યક્તિને. અનુચ્છેદ 15. કોઈ નાગરિકની સામે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ પણ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં. કોઈ વ્યક્તિના ધર્મ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થાનના કારણે કોઈ પણ વ્યક્તિને, ભારતની કોઈ પણ વ્યક્તિને ભેદભાવ કરી શકાશે નહીં કે તમે આ જ્ઞાતિના છો કે આ ધર્મના છો કે આ જગ્યાએ જન્મેલા છો. તો ભારતના કોઈ પણ નાગરિક સામે ભેદભાવ રાખી શકાશે નહીં. અનુચ્છેદ 15 ચાલુ છે, 15. ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એ કોઈ એમાંના કોઈ પણ કારણે કોઈ પણ નાગરિકને જાહેર સ્થળે અટકાવી શકાશે નહીં. દાખલા તરીકે દુકાનો, જાહેર હોટલો, જાહેર મનોરંજનના સ્થળો, જનતાના ઉપયોગ માટે કરાયેલા કૂવા, તળાવ, સ્નાનાગાર, રસ્તા, સાર્વજનિક સ્થળો વગેરેના ઉપયોગ ઉપર નિયંત્રણ અથવા તો શરતને આધીન રહેશે નહીં. કોઈ પણ વ્યક્તિને જાહેર દુકાન, સ્થળ, હોટલ, સ્નાનાગારનો ઉપયોગ કરતાં જ્ઞાતિ, લિંગના કારણે કે ધર્મ, જાતિના કારણે ના પાડી શકાશે નહીં, કોઈ શરતો રાખી શકાશે નહીં કે નિયંત્રણ રાખી શકાશે નહીં. આ અનુચ્છેદની જોગવાઈના કારણે મિત્રો હવે એક અપવાદ આપ્યો કે કોઈ વ્યક્તિ વચ્ચે ભેદભાવ રાખવાનો નથી, પણ એક અપવાદ આપ્યો કે સ્ત્રી અને બાળકો માટે રાજ્ય ખાસ જોગવાઈ કરી શકશે. અન્ય લોકોથી અલગ સ્પેશિયલ
એમના લાભ માટેની જોગવાઈઓ કરી શકશે. એને આ અનુચ્છેદનો બાદ આવશે નહીં. એ જ રીતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના નાગરિકો કે કોઈ પણ સમૂહના વર્ગોના ઉત્કર્ષ માટે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત આદિજાતિઓ માટે પણ ખાસ જોગવાઈ કરવા રાજ્યને આ અનુચ્છેદથી કોઈ બાદ આવશે નહીં. તો કોઈ વચ્ચે કોઈ ભેદભાવ રાખવાનો નથી, પણ રાજ્ય સ્ત્રીઓ અને બાળકો માટે અલગ જોગવાઈ કરી શકે અથવા પછાત વર્ગના લોકોના ઉત્કર્ષ માટે અલગ જોગવાઈ કરી શકે. અનુચ્છેદ 16 જાહેર નોકરીની બાબતમાં સમાનતાની તક. દરેક વ્યક્તિને જાહેર નોકરીમાં સમાન તક રહેશે. રાજ્ય હેઠળની નોકરી અથવા કોઈ હોદ્દા પર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટે તકની સમાનતા રહેશે. ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થાન, નિવાસ અથવા એમાંના કોઈ કારણે રાજ્ય હેઠળની કોઈ નોકરી અથવા હોદ્દા માટે અપાત્ર ગણાશે નહીં અથવા તેની સામે ભેદભાવ કરી શકાશે નહીં. તો જાતિ જ્ઞાતિના આધારે નોકરીમાં કોઈ ભેદભાવ રાખી શકાશે નહીં. પરંતુ એમાં પણ એક અપવાદ આપ્યો કે પછાત વર્ગના નાગરિકોના લાભમાં નિમણૂક અથવા જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં રાજ્યને આ અનુચ્છેદના કોઈ મજકૂરથી બાદ આવશે નહીં. અનુચ્છેદ 17 અસ્પૃશ્યતા નાબૂદી. કોઈ પણ રૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે. અસ્પૃશ્યતામાંથી ઉદ્ભવતા કોઈ નિર્યોગ્યતા લાગુ પાડવી એ કાયદા અનુસાર શિક્ષાપાત્ર ગુનો ગણાશે. કોઈ વ્યક્તિ સાથે અસ્પૃશ્યતાના કારણે ભેદભાવ ઊભો કરવો અથવા કોઈ વ્યક્તિને અસ્પૃશ્યતાના કારણે દૂર રાખવી, એના આચરણની મનાઈ કરવી એ કાયદા મુજબ શિક્ષાપાત્ર ગુનો ગણાશે. અને અનુચ્છેદ 18 ખિતાબોની નાબૂદી. લશ્કરી અથવા શૈક્ષણિક વિશિષ્ટ માન ન હોય એવો કોઈ ખિતાબ રાજ્યથી એનાયત કરી શકાશે નહીં. શૈક્ષણિક કે લશ્કરી ખિતાબ કરી શકાશે, એ સિવાયનો કોઈ પણ ખિતાબ રાજ્ય આપી શકશે નહીં. ભારતના કોઈ નાગરિકથી વિદેશ રાજ્ય પાસેથી કોઈ ખિતાબ સ્વીકારી શકાશે નહીં. ભારતની નાગરિક ન હોય એવી કોઈ પણ વ્યક્તિ રાજ્ય હેઠળનો કોઈ લાભદાયક અથવા વિશ્વાસનો હોદ્દો ધરાવતા હોય એ દરમિયાન તેમના રાષ્ટ્રપતિની સંમતિ વિના વિદેશ રાજ્ય પાસેથી કોઈ ખિતાબ સ્વીકારી શકાશે નહીં. તો મિત્રો, અનુચ્છેદ 14થી 18 સમાનતાનો અધિકાર વિગતે આપણે સમજ્યા. કોઈ પણ નાગરિક વચ્ચે ભેદભાવ નહીં રાખી શકાય. જાહેર સ્થળોના ઉપયોગમાં ભેદભાવ નહીં રાખી શકાય. માત્ર સ્ત્રીઓ અને બાળકો માટે રાજ્ય સરકાર અલગ જોગવાઈ કરી શકે. પછાત વર્ગના ઉત્કર્ષ માટે અલગ જોગવાઈ કરી શકે. નોકરીમાં સમાન તક રહેશે. એમાં પણ પછાત વર્ગ માટે અનામત ઊભી કરવામાં કોઈ બાધા આવશે નહીં. અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવશે. ખિતાબોની નાબૂદી આટલા અનુચ્છેદ 14થી 18માં સમાનતાના અધિકાર હેઠળ આવે છે. પરીક્ષામાં એવું પણ પૂછી શકે કે અસ્પૃશ્યતાની નાબૂદી એ કયા અધિકાર હેઠળ આવે છે, ખિતાબોની નાબૂદી કયા અધિકાર હેઠળ આવે છે, નોકરીમાં સમાનતાની તક કયા અધિકાર હેઠળ આવે છે. તો આ બધું સમાનતાના અધિકાર હેઠળ અનુચ્છેદ 14થી 18માં આવે છે. આવતીકાલે આપણે બીજા અધિકારની ચર્ચા કરશું. 6 અધિકારની ક્રમાનુસાર દરરોજ એક વિડીયો મૂકીશું. આ જ પ્રકારના વિડીયો જોવા માટે આપ યુટ્યુબ ઉપર સક્સેસ એક્ઝામ બાય જોશી સબસ્ક્રાઈબ કરો. આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો. વધુમાં વધુ મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવો, લાઈક કરો, શેર કરો.